આજે આપણે જે છે એ સમૂહ 16 માટે જે છે એ રાસાયણિક ગુણધર્મ જે છે એનો બીજો ભાગ શીખીએ, જેને કહેવાનું છે ઓક્સિજન સાથેની પ્રક્રિયા। હવે આ જે ઓક્સિજન સાથેની પ્રક્રિયા જે છે એમાંથી જે નિપજ બને એ નિપજને આપણે કહેવાનું છે ઓક્સાઇડ। હવે જો તમે ઓક્સાઇડની જો વાત કરો તો આપણે ઓક્સાઇડ જે છે એ સમજાવવા માટે થઈને M+4 એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા તથા M+6 એની ઓક્સિજન જે છે એની સાથેની પ્રક્રિયા સમજશું। એટલે આની અંદર આપણને શું જોવા મળશે તો કે એક મળવાનું છે MO2 તથા બીજું શું મળવાનું છે MO3 પ્રકારના ઓક્સાઇડ જે છે એ ઓક્સાઇડ બને છે। હવે આ જે ઓક્સાઇડ આપણને મળેલા છે MO2 તથા MO3 આ બંનેની જો આપણે વાત કરીએ તો આ બંને જે છે એની સરખામણી આપણે એના એસિડિક ગુણધર્મ સાથે કરશું। તેનો મતલબ જે છે એ આવો થાય છે કે હવે જો આપણે એસિડિકતા જે છે એ એસિડિકતાની જો વાત કરીએ તો આવી રીતે દર્શાવશું કે ભાઈ MO2 છે એના કરતા MO3 ની એસિડિકતા જે છે કેવી છે વધારે, કારણ કે આપણે શીખાતા ને કે ભાઈ એસિડિકતા જે છે એ એસિડિકતા ચલે છે ઓક્સિડેશન આંક। તો હવે આપણે આ જો વસ્તુની જો ચર્ચા કરીએ તો હું અહીંયા એમની બદલે સલ્ફર મૂકીને તમને સમજાવું કે ભાઈ સલ્ફર તો શું કહેવાય SO2 કરતા SO3 જે છે એની એસિડિકતા જે છે કેવી છે વધારે છે। હવે SO2 ને પાણીમાં નાખો તો શું બનવાનું છે H2SO3 અને SO3 ને પાણીમાં નાખશો તો શું બનવાનું છે H2SO4। એટલે એક બનવાનું છે સલ્ફ્યુરસ એસિડ, બીજું બનવાનું છે સલ્ફ્યુરિક એસિડ। તો સલ્ફ્યુરસ અને સલ્ફ્યુરિક એસિડ ની જો વાત કરીએ તો એમાં આપણને પ્રાથમિક રીતે જ ખબર છે કે આમની એસિડિકતા હંમેશા વધારે હોય છે। તો જોવો જોઈએ અત્યારે આપણે જે છે શેની ચર્ચા કરીએ છીએ તો કે ભાઈ સમૂહ 16 જે છે એના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો એના માટે ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી જે નિપજ બની એને આપણે ઓક્સાઇડ નામ આપ્યું। આપણને ઓક્સાઇડ બે પ્રકારના મળ્યા, MO2 પ્રકારના અને MO3 પ્રકારના। તો હવે આપણી પાસે જે MO2 અને MO3 ની વાત કરીએ તો એસિડિકતા ચલે છે ઓક્સિડેશન આંક। એનો મતલબ શું થયો કે આપણે બે જુદા જુદા જે છે ઓક્સાઇડની સરખામણી કરીએ તો SO2 કરતા SO3 જે છે એમની આપણને એસિડિકતાનું મૂલ્ય જે છે એ વધારે જોવા મળે છે। હવે હું તમને જે છે એ આવા સંયોજનની અવસ્થા વિશે સમજાવું। જો હવે આપણે અવસ્થાની જો ચર્ચા કરીએ તો આપણે એક અવસ્થા માટે લેશું ઓઝોન। હવે જો ઓઝોન જે છે ને એને હકીકતમાં OO2 કેવી રીતે ઓળખવામાં આવે છે, આનો મતલબ જે છે એ શું થાય, ઓઝોન એટલે વાસ્તવમાં ઓક્સિજનનો ઓક્સાઇડ। આપણે કેવી રીતે કે જે SO2 હોય તો SO2 ને શું બોલીએ સલ્ફરનો ઓક્સાઇડ। એટલા માટે ઓક્સિજનનો ઓક્સાઇડ જે છે એની જો વાત કરીએ તો એને કહેશું આપણે O3, ઓઝોન જે છે એ ઓઝોન તરીકે ઓળખાવી શકાય। તો આ બંને ઘટકો જે છે એ વાયુ અવસ્થા ધરાવે છે। જો કઈ અવસ્થા ધરાવે છે, વાયુ અવસ્થા જે છે એ ધરાવે છે। અને હવે આપણે જે છે એ સિલેનિયમની વાત કરીએ તો સિલેનિયમ ડાયોક્સાઇડ જે છે એની ચર્ચા કરવા જઈએ તો આ જે છે એ ઘન અવસ્થા જે છે એ ઘન અવસ્થા ધરાવે છે। આ તો એક પ્રાથમિક માહિતી થઈ કે ભાઈ આપણે આમના માટેની જો ચર્ચા કરીએ તો આને જે છે તમે MO2 તથા MO3 જે છે એમ બે પ્રકારના ઓક્સાઇડ કહી શકો। અવસ્થાની જો વાત કરીએ તો અવસ્થા જે છે એ પણ તમે દર્શાવી શકો છો, એટલે કે ભાઈ ઓઝોન અને SO2 જે છે એ CO2 સાથે વાયુ અને ઘન અવસ્થાનો સંબંધ ધરાવે છે। હવે આપણે જે છે એ ઓક્સાઇડ સંયોજનો જે છે એની અંદર એક સરસ મજાની જે છે એ વાત કરવી છે। અને વાત જે છે એ આવી છે કે ભાઈ SO2 એ ઓક્સિડેશન કરતા તથા રિડક્શન કરતા એમ બંને તરીકે વર્તી શકે છે। જ્યારે આપણે TiO2 ની વાત કરીએ તો TiO2 માત્ર ઓક્સિડેશન કરતા તરીકે જ
વર્તે છે. આની જો આપણે વાત કરીએ તો એ TiO2 જે છે એ TiO2 માત્ર ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે છે. હવે જો આનું આપણે કારણ જો સમજાવવા જઈએ તો કારણ જે છે એ કઈ રીતે સમજાવશું, તો આપણે જો આવું શીખેલા છીએ કે સમૂહ જે છે એ સમૂહમાં ઉપરથી નીચે જતા, આપણે સમૂહની જો વાત કરીએ તો શું કહેશું કે ભાઈ સમૂહ જે છે એ સમૂહમાં ઉપરથી નીચે જતા +6 ઓક્સિડેશન અવસ્થા જે છે એ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા જે છે એ સ્થિરતા કેવી થાય છે, ઘટે છે. એટલે તમે ઉપરથી નીચે તરફ આવશો એટલે +6 તરીકે વર્તવાની સ્થિરતામાં ઘટાડો થશે. કોના કારણે? નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે. કોના કારણે? નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે. તો હવે આપણે જે છે જો SO2 જે છે ને મધ્યમાં લઈએ તો અહીંયા જે છે શું આવી જશે, +6 આવી જશે. હવે સોરી +4 આવી જશે. હવે આ બાજુએ જઈએ તો આપણને એક ઓક્સિડેશન અવસ્થા કઈ મળશે, +6, અને એક ઓક્સિડેશન અવસ્થા કઈ મળશે, +2. તો તમે સમજી શકો છો કે SO2 માંથી જો અહીંયા +6 થાય એટલે અહીંયા શું લખાય, પોતાનું ઓક્સિડેશન થાય છે. આ વખતે શું થાય, પોતાનું ઓક્સિડેશન થાય. પોતાનું ઓક્સિડેશન થાય તો એને શું કહેવાય, રિડક્શન કરતા. સલ્ફર +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે. અહીંયા જોજો, અહીંયા હું જોવા જાઉં તો +4 માંથી +2 એટલે અહીંયા શું લખાય, પોતાનું રિડક્શન થાય છે. પોતાનું રિડક્શન થતું હોય તો એને શું બોલવામાં આવે છે, તો એને બોલવામાં આવે છે ઓક્સિડેશન કરતા. તો SO2 જે છે SO2 એક બાજુએ રિડક્શન કરતા તરીકે વર્તો, એક બાજુએ ઓક્સિડેશન કરતા તરીકે વર્તો. હવે સેમ વસ્તુ હું તમને TiO2 માટે સમજાવું તો એની પણ ઓક્સિડેશન અવસ્થા કઈ છે, +4. આ બાજુએ +6, આ બાજુએ +2. તો હવે જો એને આ બાજુએ આવવું હોય તો પોતાનું જે છે શું અનુભવવું પડે, તો કે પોતાનું જે છે એ રિડક્શન થાય છે. એટલે એને શું કહેવાય, ઓક્સિડેશન કરતા કહેવાય. એટલે એને શું કહેવાય, ઓક્સિડેશન કરતા કહેવાય. પરંતુ હવે જે સમજવાનું છે એ શું છે, તો કે ભાઈ અહીંથી અહીંયા જે છે એ +4 માંથી +6 શક્ય નથી. એનો મતલબ શું થયો, આ રિડક્શન કરતા જે છે એ રિડક્શન કરતા તરીકે વર્તી શકતો નથી. તો અત્યારે આપણે જે છે એ સરસ મજાની જે માહિતી મેળવેલી છે એ માહિતી જે છે એ કેવા પ્રકારની છે જોવો જોઈએ. તો કે ભાઈ માહિતીમાં આપણે એવું શીખ્યા છીએ કે ભાઈ ઓક્સિજન જે છે એ ઓક્સિજનના ઓક્સાઇડ સંયોજનો જે છે એની જો આપણે ચર્ચા કરીએ તો એની અંદર આપણને જોવા મળે છે કે ભાઈ બે પ્રકારના જે છે ઓક્સાઇડ બને છે. ઓક્સિડેશન અવસ્થા જે છે એને આધારે તમે એના માટે જે છે એ એસિડનો ક્રમ નક્કી કરી શકો છો. પણ આપણે જો સમજવાનું છે તો આ એક વાક્ય છે. આ વાક્ય તમારા માટે બહુ જ અગત્યનું હું મારી દ્રષ્ટિએ ગણું છું કે ભાઈ SO2 જે છે એ બંને તરીકે વર્તી શકે, જ્યારે TiO2 માત્ર ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તી શકે છે. હવે આપણે આમનો રાસાયણિક ગુણધર્મ જે છે ગુણધર્મ નંબર 3 શીખીએ. એ જે ત્રીજા નંબરનો ગુણધર્મ જે છે એને કહેવાનું છે હેલોજન સાથેની પ્રક્રિયા. કોની સાથેની પ્રક્રિયા? હેલોજન સાથેની પ્રક્રિયા. તો એમાં જરા જોઈએ ધીરે ધીરે કે ભાઈ આપણને એમાં જે છે એ કવિ શું કહેવા માંગે છે. બરોબર છે. ચાલો જો હવે આપણે જે છે એ અહીંયા લખી નાખવું એ ગુણધર્મ નંબર C, જેને કહેવામાં આવે છે હેલોજન સાથેની પ્રક્રિયા. હવે હેલોજન સાથેની પ્રક્રિયા જે છે એટલે એમાંથી જે નિપજ બને છે એને શું કહેવાય? હેલાઇડ સંયોજન તરીકે ઓળખાવી શકાય. તો હવે અહીંયાના જે હેલાઇડ સંયોજન છે એમાં હું તમને બે સમજાવી શકું ને, M+4x-1 તથા M+6 અને x-1. તમે આ બેનો ચોકડી ગુણાકાર કરો તો ચોકડી ગુણાકાર જે છે એને આધારે જે છે શું ખબર પડે છે?
તો કે એની આધારે એવી ખબર પડે છે કે MX4 તથા MX6 પ્રકારના બે હેલાઇડ સંયોજનો બને છે. તો આપણને શું ખબર પડી કે અહીંયા આપણને આવા બે પ્રકારના સંયોજનો મળે છે. કયા કયા બે પ્રકારના? MX4 અને MX6. હવે હું અહીંયા MX4 અને MX6 જે છે એના તરીકે કોને લઉં છું? એક જે છે એ લઉં છું SF4 અને એક જે છે એ લઉં છું SF6. હવે આ જો બંનેની જો વાત કરીએ તો બંનેનું હું પહેલા સંકરણ ગોતતા શીખવાડી દઉં. સંકરણની જો વાત કરીએ તો સલ્ફરના બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવશે વત્તા 0 વત્તા 4 છેદમાં 2 એટલે જવાબ કયો આવ્યો? 5 દર્શાવે છે આની અંદર sp3d સંકરણ જે છે એ સંકરણ થાય છે. હવે sp3d સંકરણ પ્રમાણે જોવા જઈએ તો 5 જે છે એનો સરવાળો જે છે એ કઈ રીતે મળશે? તો કે 4 વત્તા 1 એટલે 4 જે છે એને કહેવાય બંધકારક અને 1 જે છે એને કહેવામાં આવે છે અબંધકારક. તો હવે હું અહીંયા સલ્ફરને મધ્ય ભાગમાં રાખી દઉં અને હવે જો તમે ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણ જોવો તો અહીંયા આપણને આકાર જે છે એ આકાર આવો મળશે અને અહીંયા જે છે એ શું આવી જશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એની જો વાત કરીએ તો એના પ્રમાણે જે છે એ સિગ્મા બંધની સંખ્યા કેટલી જોવા મળશે? 4 જોવા મળે છે. હવે એ જ વસ્તુ હું અહીંયા ગોતું કે ભાઈ સંકરણ જોવા જઈએ તો 6 વત્તા 0 વત્તા 6 છેદમાં 2 જવાબ કયો આવ્યો? 6. એ 6 શું દર્શાવે છે? sp3d2 સંકરણ જે છે એ sp3d2 સંકરણ દર્શાવે છે અને આ 6 નો સરવાળો 6 વત્તા 0 છે. મતલબ કે આની અંદર 6 એ 6 જે છે એ કયા આવેલા છે? બંધકારક જ આવેલા છે. અહીંયા હું સલ્ફર જે છે એને મધ્ય ભાગમાં લઉં અને પછી એની ગોઠવણી કરું તો આવી રીતના મળશે કે અહીંયા આવી જશે ફ્લોરીન, અહીંયા આવી જશે ફ્લોરીન, 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 ફ્લોરીન અને ફ્લોરીન. તો હવે આપણી પાસે જે છે એ જોવા જઈએ શું આવ્યું? તો કે હવે આપણી પાસે આવું સરસ મજાનું બંધારણ આવી ગયું અને આની અંદર તમે જોવા જાઓ તો સિગ્મા બંધની સંખ્યા કેટલી છે? 6. અત્યાર સુધીમાં મેં તમને માત્ર આટલું સમજાવ્યું કે હેલોજન જે છે એની સાથે સમૂહ 16 બે પ્રકારના હેલાઇડ બનાવે છે. MX4 બનાવે છે અને MX6 પ્રકારના બે સંયોજનો બનાવે છે. આ બે હેલાઇડ સંયોજનો જે છે એની જો આપણે વાત કરીએ તો એની અંદર સિગ્મા બંધની સંખ્યા જે છે એ સિગ્મા બંધની સંખ્યા અનુક્રમે 4 અને 6 જોવા મળે છે. તો આના ઉપરથી હું શું લખી શકું કે ભાઈ આની અંદર સંયોજક લક્ષણ જે છે એની જો વાત કરીએ તો સહસંયોજક લક્ષણ જે છે એ SF4 કરતા SF6 માં જ વધુ જોવા મળશે અથવા તો MX4 કરતા MX6 જે છે એમાં વધુ જોવા મળે, જેને તમે સ્થાયીતા જે છે એ સ્થાયીતા વડે પણ દર્શાવી શકો છો. વધારે આપણે સ્થાયીતાની જો વાત કરીએ તો વધારાનો સ્થાયીતાનો મુદ્દો તમે આમ પણ દર્શાવી શકો કે F6 જે છે એની સ્થિરતા MCl6 કરતા વધારે જોવા મળે છે. આની સ્થિરતા જે છે એ MBr6 કરતા વધારે જોવા મળે છે અને એની સ્થિરતા જે છે એ Mi6 કરતા પણ વધારે જોવા મળે છે. તો અહીંયા જે બે સંયોજન બન્યા એ બંને સંયોજનની આપણે સરખામણી જે છે એ સરખામણી આવી રીતના કરી શકાય. હવે આપણે જે છે એ વધારાનો ગુણધર્મ જે છે એ જોવાનો છે, જેને કહેવાનું છે વિશિષ્ટ બંધારણ. વિશિષ્ટ બંધારણ જે છે એની જો વાત કરીએ તો આપણને આવું જોવા મળશે કે ભાઈ M+1 અને X-1 આ બંનેના મિશ્રણથી જે છે એ MX2 પ્રકારનો એક ઘટક બને છે. MX2 જે છે એ દ્વિઆણવીય ઘટક બોલાય. શું બોલાય એને? દ્વિઆણવીય ઘટક કહેવામાં આવે છે. હવે આ જે દ્વિઆણવીય ઘટક જે છે એની જો વાત કરીએ તો ઉદાહરણ તરીકે આપણને આવા ઘટકો બની શકે. S2Cl2 મળી શકે છે, સાથે સાથે O2F2 મળી શકે છે,
Fe2Cl2 મળી શકે છે, Te2Cl2 મળી શકે છે। હવે એમાંથી આવા જે દ્વિપરમાણુય ઘટક છે ને એ વિશિષ્ટ રીતે વિષમીકરણની પ્રક્રિયા જે છે એ વિષમીકરણની પ્રક્રિયા દર્શાવે છે। કઈ પ્રક્રિયા દર્શાવે છે? વિષમીકરણ જે છે એ વિષમીકરણની પ્રક્રિયા દર્શાવે છે। તો હવે આપણે જે છે આ વિષમીકરણની પ્રક્રિયાની જો વાત કરીએ તો કઈ રીતે હોય છે, તો વિષમીકરણની પ્રક્રિયામાં હું તમને આવી રીતે સમજાવીશ કે ભાઈ Fe2Cl2 જે છે એમાંથી આપણને એક નિપજ મળવાની છે SeCl4 વત્તા 3 અણુ સેલેનિયમના। અહીંયા આપણે શીખ્યા કે ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +1, અહીંયા ઓક્સિડેશન અવસ્થા +4, અહીંયા ઓક્સિડેશન અવસ્થા 0। તો પેલા જે છે +4 માંથી +1 માંથી શું થયું? +4 એટલે કઈ પ્રક્રિયા અનુભવે છે? ઓક્સિડેશન પ્રક્રિયા। હવે +1 માંથી 0 થાય એટલે કઈ પ્રક્રિયા અનુભવે છે? રિડક્શન પ્રક્રિયા। તો જ્યારે કોઈ એક જ ઘટક ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને પ્રક્રિયા અનુભવે તો એના આપણે જે છે એ દર્શાવવાનું છે વિષમીકરણ। આ એક જ ઘટક છે જેનું ઓક્સિડેશન થયું અને એનું રિડક્શન પણ થયું, તો આવી પ્રક્રિયાને આપણે જે છે શેના તરીકે ઓળખશું? રિડક્શન પ્રક્રિયા, વિષમીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવાનું થશે। તો હવે આપણે જે છે અહીંયા સુધીની ચર્ચા કરી, તો અહીંયા સુધીની ચર્ચાની અંદર આપણને ખબર જે છે શું પડે છે? તો કે હેલોજન સાથેની પ્રક્રિયાને હેલાઇડ કહેવાય, MX4 MX6 પ્રકારના ઘટકો બને, સહસંયોજક લક્ષણ જે છે એ MX4 કરતા MX6 માં વધારે હોય, એમાં પણ ફ્લોરિનમાં વધારે જોવા મળે, વિશિષ્ટ બંધારણ જે છે એ દ્વિઆણવીય બંધારણ છે જે આપણને સરસ મજાની એક પ્રક્રિયા આપે છે અને એ સરસ મજાની પ્રક્રિયા જે છે એને કહેવામાં આવે છે વિષમીકરણની પ્રક્રિયા। એને શું કહેવામાં આવે છે? વિષમીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે। તો અત્યાર સુધીમાં આપણે બે ગુણધર્મો શીખ્યા છીએ, હવે આપણે એક આગળનો મુદ્દો શીખીએ, બરોબર છે? આટલી વસ્તુને હું જવા દઉં છું। હવે આપણે ઓક્સિજન જે છે ને એ પોતાના જ સમૂહના તત્વોથી કઈ રીતે અલગ પડે છે ને એ શીખવાનું છે, જેને કહેવામાં આવે છે ઓક્સિજનની અલગ વર્તણૂક। અને આવા મુદ્દા જે છે તમે યાદ રાખજો, ખાસ કરીને જે છે એ MCQ માં પૂછતા હોય છે, JEE NEET જે છે ના MCQ માં આવું બધું હોઈ શકે છે। હવે આપણે શું જોવાનું છે? ઓક્સિજનની અનિયમિત વર્તણૂક। હવે આપણે શું શીખવાનું છે? હવે આપણે શીખવાનું છે ઓક્સિજન જે છે એ ઓક્સિજનની અનિયમિત વર્તણૂક। તો જો હવે આપણે ઓક્સિજનની અનિયમિત વર્તણૂકની જો વાત કરીએ તો એને જુદા જુદા વિભાગમાં વહેંચી દઈએ। પહેલા મારે શીખવાડવું છે તમને અવસ્થા। શું શીખવાડવું છે? અવસ્થા। અવસ્થાની જો આપણે વાત કરીએ તો આવી રીતે દર્શાવશું કે ભાઈ O2 જે છે એ વાયુ અવસ્થા ધરાવે છે, જ્યારે S8 જે છે એ સોલિડ અવસ્થા ધરાવે છે। આનો મતલબ થાય છે દ્વિપરમાણવીય વાયુ અવસ્થા, આને આપણે દ્વિપરમાણવીય વાયુ અવસ્થા કહેવામાં આવે છે અને આને કહેવામાં આવે છે બહુપરમાણવીય અને ઘન અવસ્થા જે છે એ ઘન અવસ્થા તરીકે ઓળખાવી શકાય। તો તમને ખબર પડી ગઈ છે। અહીંયા આપણે શેની ચર્ચા કરીએ છીએ? ઓક્સિજન જે છે એ ઓક્સિજનની પોતાના જ સમૂહના તત્વો કરતા કઈ રીતે અલગ વર્તણૂક જોવા મળે છે તેને, એમાં આપણને જોવા મળી કે પેલું અવસ્થા। બીજો મુદ્દો જે છે એ આપણે વાત કરવી છે સ્વભાવ। સ્વભાવની જો વાત કરીએ તો આવી રીતે દર્શાવશું કે ભાઈ H2O જે છે H2O એ વાસ્તવમાં તો કેવો છે? તટસ્થ છે, પણ એની અંદર અમુક એવા પણ ગુણધર્મો આવેલા છે જેના આધારે તમે એને લોરી બ્રોન્સ્ટેડ તથા લુઈસની સંકલ્પના પ્રમાણે
બેઝ તરીકે પણ દર્શાવી શકો છો. શેના તરીકે દર્શાવી શકો છો? તો કે ભાઈ લોરી બ્રોન્સ્ટેટ અને લુઈસ જે છે એની સંકલ્પનાને આધારે બેઝ તરીકે દર્શાવી શકો છો. વાસ્તવમાં પોતાનો સ્વભાવ કેવો છે? પોતાનો સ્વભાવ તટસ્થ છે અથવા ઉભય ગુણધર્મી પણ કહી શકાય. હવે આપણે જે છે એ કોની સાથે સરખામણી કરો છો એ પણ અગત્યનું છે. તો હવે આપણે વાત કરવાની છે H2S સાથે. તો H2S જે છે એ એસિડિક સ્વભાવ ધરાવે છે. તો H2O તટસ્થ છે, એસિડ છે અને બેઝ પણ છે. પણ H2S ની જો વાત કરીએ તો એને આવી રીતે દર્શાવીશ કે H2S ની પ્રક્રિયા તમે H2O સાથે સમજાવો તો આવી રીતના સમજાવી શકાય કે જેમાં H2S જે છે એ એસિડ તરીકે વર્તે. શેના તરીકે વર્તે? એસિડ તરીકે. એવા સમયે પાણી બેઝ તરીકે વર્તે. એટલે એમાંથી એક સરસ મજાનું જે છે એ સંયોજન બને H3O+ અને બીજું આપણને જોવા મળે HS-. તો આ જે H3O+ બને છે એને આપણે સંયુગ્મી એસિડ નામ આપી શકાય અને આને નામ આપી શકાય સંયુગ્મી બેઝ. તો હવે હું પાણીની વાત કરું તો પાણી જે છે તટસ્થ છે, લોરી બ્રોન્સ્ટેટ અને લુઈસ પ્રમાણે બેઝ પણ છે અને એમોનિયાની સરખામણીએ એસિડ પણ છે. જ્યારે બાકીના સંયોજનોમાં એસિડિક ગુણધર્મ જે છે એ એસિડિક ગુણધર્મ ચોકસાઈપૂર્વક જોવા મળે છે. હવે હું સવર્ગ આંક જે છે એની જો વાત કરું તો સવર્ગ આંક જે છે આપણે આવી રીતે દર્શાવશું કે ભાઈ કાં તો તમે O2 તરીકે દર્શાવો અથવા તો H2O તરીકે દર્શાવો અથવા તો H3O+ તરીકે દર્શાવો. તો અહીંયા જે છે એ ઓક્સિજન જે છે એનો સવર્ગ આંક જે છે એ આપણને 2 અથવા 3 જે છે એ મળી શકે છે. પરંતુ હવે હું સલ્ફર જે છે એ સલ્ફરની જો વાત કરું તો સલ્ફર માટે જે છે આપણે આમે દર્શાવી શકાય. જો H2SO4 તો H2SO4 જે છે એની અંદર તમે જોવા જશો તો આનો સવર્ગ આંક જે છે એ આપણને 6 સુધીનો જોવા મળી શકે છે. ક્યાં સુધીનો જોવા મળી શકે છે? 6 જે છે એ 6 સુધીનો પણ જોવા મળી શકે છે. તો હવે આપણે જે છે H2SO4 જે છે એની વાત કરીએ, પછી તમે S6 ની વાત કરી શકો, S8 ની વાત કરી શકો. તો આજે મહત્તમ જે છે એ મહત્તમ 6 સુધીના સવર્ગાંક ધરાવી શકે. હવે જો આ સવર્ગાંક ધરાવી શકવા પાછળનું કારણ શું છે તો કે આપણે લખી નાખીએ કે ભાઈ સવર્ગ આંક પાછળનું કારણ જે છે એ કારણ શું હોઈ શકે? તો સવર્ગાંક પાછળનું કારણ એવું છે કે ઓક્સિજન જે છે એની પાસે ડી કક્ષક જે છે ડી કક્ષક આવેલી નથી. એના સિવાયના ઘટકોની જો વાત કરીએ તો આ દરેક ઘટક પાસે ડી કક્ષક જે છે ડી કક્ષક આવેલી છે. હવે ડી કક્ષક હોવી અને ડી કક્ષક ન હોવી એનાથી શું ફેર પડવાનો છે એની ચર્ચા કરીએ. તો જો ડી કક્ષક હોવાથી અને ડી કક્ષક ન હોવાથી આટલો ફેર પડે. હું 8 નંબરના ઓક્સિજનની વાત કરું તો એમાં હું શું લખી શકું? હિલિયમ કમ્પ્લીટ 2s2 અને 2p4. તો અહીંયા જે છે 2p4 ની જો તમે વાત કરો તો અહીંયા આપણને આવી રીતના જોવા મળે છે કે એક ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન અને ચોથો ઇલેક્ટ્રોન એનું યુગ્મીકરણ કરશે. તો એ વધુમાં વધુ 2 સાથે ભાગીદારી કરી શકશે, સ્વીકારી શકશે નહીં. શું કરી શકશે? 2 ઇલેક્ટ્રોન સાથે એ ભાગીદારી કરી શકે છે. પણ જ્યારે તમે 16 નંબરના સલ્ફરની વાત કરો તો તમે આવી રીતે લખશો નિયોન કમ્પ્લીટ 3s2 3p4 3d0. મતલબ એની પાસે ડી કક્ષક જે છે એમાં જેટલા ધારી શકે એટલા ઇલેક્ટ્રોનનો સ્વીકાર જે છે એ કરી શકે છે. એટલે ડી કક્ષક જે છે એ ખાલી હોવાથી વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ જે છે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે છે. એટલા માટે આપણે SF6 ની જો વાત કરીએ, SF4 ની વાત કરીએ તો અહીંયા એનો સવર્ગાંક 6 જોવા મળશે, અહીંયા એનો સવર્ગાંક જે છે એ 4 જોવા મળે છે.
અહીંયા હું SF6 જે છે એ પણ દર્શાવી દઉં છું. તો આવી રીતના તમે જોવા જશો તો એકને એક ઘટક જે છે એ એકબીજા સાથે એક કરતા વધારે ને વધારે બંધારણ જે છે એ બંધારણની અંદર ઘટકો સાથે જોડાઈ શકે છે. એમાં SF6 જે છે એના આધારે આપણે સમજાવી શકશું કે આની અંદર મહત્તમ એવો 6 જે છે એ 6 સવર્ગાંક આવેલો છે. તો જોવા જોઈએ અત્યારે આપણે જે કંઈ પણ ચર્ચા કરેલી છે આ ચર્ચાની જો વાત કરીએ તો ચર્ચા પ્રમાણે તમે શું કહી શકો છો તો કે ભાઈ ચર્ચા પ્રમાણે જે છે એ આપણે એવું કહી શકાય છે કે હવે આપણે ઓક્સિજનને એના સમૂહના તત્વો સાથે જો સરખાવવા જઈએ તો નાના મોટા તમને ઘણા બધા ફેરફારો જોવા મળવાના છે અને આ દરેક ફેરફારો આવા પ્રકારે હોય છે. શું જોવા મળશે? આવા પ્રકારે જે છે એ જોવા મળે છે. હવે આપણે આના કરતા આગળનો એક મુદ્દો જોઈએ જેને કહેવાનું છે ઓક્સિજનની બનાવટ. જેને શું કહેવાનું છે? ઓક્સિજનની બનાવટ તરીકે આપણે ઓળખવાનું છે. તો ઓક્સિજનની બનાવટ જે છે એ બનાવટ આપણે સમજીએ. ચાલો, ઓક્સિજનની બનાવટ જે છે એમાં નાના મુદ્દાઓ જે છે એ આપણે જોતા જઈએ તો આવી રીતે જો અહીંયા હું શું લખી નાખું છું કે ભાઈ ઓક્સિજનની બનાવટ. હવે ઓક્સિજનની બનાવટ જે છે એમાં હું તમને પહેલું જ જે શીખવાડું છું એ શીખવાડવાનો છું ઔદ્યોગિક પદ્ધતિ. એને આપણે ઔદ્યોગિક પદ્ધતિ જે છે એના તરીકે દર્શાવી શકાય. હવે જો આ ઔદ્યોગિક પદ્ધતિ જે છે એની જો વાત કરીએ તો આપણે આવું સમજાવશું કે આપણે વાયુ મિશ્રણની વાત કરીએ. શેની વાત કરીએ? વાયુ મિશ્રણ જે છે એ વાયુ મિશ્રણની વાત કરીએ તો એની અંદર મુખ્યત્વે કોણ આવેલું હોય છે તો કે ભાઈ મુખ્યત્વે આવેલા હોય છે નાઇટ્રોજન અને ઓક્સિજન. વાયુ મિશ્રણની જો આપણે ચર્ચા કરીએ તો વાયુ મિશ્રણ જે છે એમાં નાઇટ્રોજન અને ઓક્સિજન જે છે એ સવિશેષ પ્રમાણમાં જે છે એ આવેલા છે. હવે આપણે આના માટેની ચર્ચા કરીએ તો કે ભાઈ આમાં પહેલી માહિતી મારે આપવી છે તમને નિસ્યંદન પદ્ધતિ વડે. હવે જો નિસ્યંદન પદ્ધતિ જે છે એની જો ચર્ચા કરીએ તો આ નિસ્યંદન પદ્ધતિ જે છે એ ઉત્કલન બિંદુ સાથે સંકળાયેલી છે. એટલે ઉત્કલન બિંદુ જે છે એની જો ચર્ચા કરીએ તો આપણે એક નાનકડું વાક્ય આવું લખશું કે ભાઈ જેમનું ઉત્કલન બિંદુ ઓછું તેનું સૌપ્રથમ અલગીકરણ થાય છે. જો શું લખ્યું મેં? જેમનું ઉત્કલન બિંદુ ઓછું હોય તેમનું સૌપ્રથમ અલગીકરણ જે છે એ અલગીકરણ થાય છે. એટલે આપણે ઓક્સિજનની જો વાત કરીએ તો ઓક્સિજનનું ઉત્કલન બિંદુ કેટલું છે? 90 કેલ્વિન. નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ કેટલું છે? 77.2 કેલ્વિન. તો એનો મતલબ શું થયો? પ્રથમ નિસ્યંદન દ્વારા નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજન મુક્ત થાય છે અને ત્યારબાદ ઓક્સિજન વાયુ જે છે એ ઓક્સિજન વાયુ મળે છે. પ્રથમ આપણને નિસ્યંદન પદ્ધતિ દ્વારા જે છે એ કોણ જોવા મળવાનું છે તો કે પ્રથમ આપણને નાઇટ્રોજન મુક્ત થયેલો જોવા મળશે, ત્યારબાદ ઓક્સિજન મળે છે. હવે બીજી પદ્ધતિ જે છે એની જો વાત કરીએ તો એને કહેવામાં આવે છે પ્રવાહીકરણ પદ્ધતિ. એને તમારે શું નામ આપવાનું છે? એને નામ આપવાનું છે પ્રવાહીકરણ પદ્ધતિ. હવે જો પ્રવાહીકરણ પદ્ધતિની જો વાત કરીએ તો અહીંયા આપણે આવી રીતે સમજાવશું કે ભાઈ પ્રવાહીકરણ પદ્ધતિ જે છે એ ક્રાંતિક તાપમાન સાથે સંકળાયેલ છે. આની જો વાત કરીએ તો આ કેની સાથે સંકળાયેલું છે તો કે આ જે છે એ ક્રાંતિક તાપમાન સાથે સંકળાયેલું છે. અને એના માટે શું લખાય તો કે જેમનું ક્રાંતિક તાપમાન વધારે, જેમનું ક્રાંતિક તાપમાન જે છે વધારે, તે સૌપ્રથમ પ્રવાહીકરણ
પામે છે. આમની જો વાત કરીએ તો એ સૌપ્રથમ પ્રવાહીકરણ પામે છે. એટલે આપણે હવે જો લખવું હોય તો શું કહેવાય? તો કે ભાઈ ક્રાંતિક તાપમાન જે છે એને જો હું દર્શાવવા જાઉં તો એ હું આવી રીતે દર્શાવી કે ઓક્સિજનનું ક્રાંતિક તાપમાન જે છે એ નાઇટ્રોજન કરતા કેવું છે? વધારે. એટલે અહીંયા શું લખી નાખશું? પ્રથમ જે છે એ પ્રથમ ઓક્સિજન વાયુનું પ્રવાહીકરણ થાય છે. તો અત્યારે આપણે જેટલી પણ પદ્ધતિ શીખા એ પદ્ધતિ ઔદ્યોગિક પદ્ધતિ હતી, જે નિસ્યંદન અથવા પ્રવાહીકરણ પદ્ધતિ કહી શકાય. તો આ બંનેને આધારે આપણે વાયુ મિશ્રણ જે છે એ વાયુ મિશ્રણમાંથી ઓક્સિજનને અને નાઇટ્રોજનને દૂર કરી શકાય. હવે આપણે જે છે એ ચર્ચા કરવાની છે ઉષ્મીય વિભાજન દ્વારા. બીજા નંબરની પદ્ધતિને શું કહેવામાં આવે છે? ઉષ્મીય વિખંડન અથવા તો વિભાજન પદ્ધતિ. હવે આપણે ઉષ્મીય જે છે એ ઉષ્માને આધારે ઘટકો જે છે એ ઘટકોને તોડવાનું કાર્ય કરવાનું છે. પહેલું જે છે એ આપણે ઉષ્મીય વિખંડન અથવા વિભાજનની જો વાત કરીએ તો એમાં શીખવાનું છે બે અણુ કેસીઓલો3. આનું આપણે ઉષ્મીય વિખંડન જે છે એ કરશું MnO2 ની હાજરીમાં. કોની હાજરીમાં? MnO2 જે છે એની હાજરીમાં. એટલે આમાંથી તરત જ આપણને બે અણુ KCl મળી જશે અને 3 અણુ ઓક્સિજન વાયુ જે છે એ મુખ્ય નિપજ તરીકે મળે છે. પણ હવે જો આપણે બધાની ઓળખાણ તો આપવી જ પડશે. એટલે આ જે છે એ કોણ છે? તો કે આને કહેવામાં આવે છે પોટેશિયમ ક્લોરેટ. જ્યારે આને જે છે એ શું કહેવામાં આવે છે? પોટેશિયમ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પોટેશિયમ ક્લોરેટની જો વાત કરીએ તો એનું વિખંડન થવાથી જે છે KCl અને ઓક્સિજન છૂટા પડે. આવી નવી એક હજી પ્રક્રિયા છે જેને કહેવામાં આવે છે બે અણુ KNO3 ની હાજરીમાં. ઉપર મુજબની જ પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા આપણને જે છે એ KNO3 જે છે એમાંથી KNO2 જે છે એ 2 મળે છે અને ઓક્સિજન જે છે એ વાયુ સ્વરૂપે મળે છે. એટલે આને જે છે એ શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે પોટેશિયમ નાઇટ્રેટ અને આને જે છે એ કહેવામાં આવે છે પોટેશિયમ નાઇટ્રાઇટ. તો વાસ્તવમાં જે છે એ નાઇટ્રેટ આયનનું રૂપાંતર નાઇટ્રાઇટ આયનમાં થાય છે. અને હવે એના કરતા પણ એક સરસ મજાની પ્રક્રિયા છે. બે અણુ KMnO4 જે છે એની આવી જ રીતના પ્રક્રિયા કરો તો આમાંથી શું મળશે? K2MnO4 મળશે, MnO2 મળશે અને ઓક્સિજન વાયુ ગેસ સ્વરૂપે મળે છે. તો આ ભેગનું નામ શું છે? પોટેશિયમ પરમેંગેનેટ. આની જો વાત કરીએ તો આને શું કહેવાય? પોટેશિયમ મેંગેનેટ. આને શું કહેવાય? મેંગેનીઝ ડાયોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે.